यहाँ के छे सर्व प्रयत्न करी छूटे वैद्य ने डॉक्टरो टोळे वळीने उभेला सगा संबंधीओ आ तो नजरे जोયેલું બધું હા હા આખું ઓરડો ભરેલો માણસ સગાવાળાનો ઓલો રોવે ને મરવાની તૈયારી હા 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 બાયડી નવી પરણેલો દુઃખનો પાર ન મળે ધર્મ કર્યો નહોતો ધર્મ સાંભળવાના જોગે દરકારની બે ઘડી કદાચ ક્યાંક ગયો હોય પાછા તેવી કલાક હોળી હળગતી હોય હા 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 એ તેવી કલાકના પાપ એના તારા બે ઘડીના પુણ્ય બળી જવાના જેની વાત છે પ્રભુ એ અહીંયા કે છે બધા સગા સંબંધીઓ તરફ તું ભલે દિનતાથી ટગર ટગર જોઈ હા હા એ કરે દિવસ એવો આવશે હા હા એ કરે દિવસ એવો આવશે ત્યારે કોઈ તારું નહીં સોવે આમાં હા હા સ્ત્રી જોશે અરે રે આ કાયામાં હવે કાંઈ નથી એમ ધ્રુસકે રોશે છતાં એનો એક સમય બદલશે નહીં હા હા એ કરે દિવસ એવો આવશે જાણે જન્મ્યા જ નહોતા જી સગીરે નારી રે તારી કામની એવું બી ટગ જોશીજી આરે કાયામાં હવે કાંઈ નથી એમ ધ્રુસકે રોશીજી દેહથી છૂટાનું જ્ઞાન કર્યું નથી અને દેહ ને રાગની એકતા બુદ્ધિમાં જિંદગી ગાળી છે ભલે જાણપણા કર્યા હોય ક્રિયાકાંડ કર્યું એ કાંઈ જ્ઞાન શરણભૂત નથી શુભ ભાવ કર્યા હોય તો પુણ્ય પાપના પરમાણુ બંધાણા હોય એને વર્તમાનમાં તો શુભ ભાવ છે નહીં મરતા પુણ્ય પાપ બંધાયા કર્યા હોય પૂર્વે પુણ્ય એના પરમાણુ પડ્યા હોય એ પરમાણુ શું શરણ આપે હા 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 સમજાય છે કાંઈ હવે તો સમયસાર વાંચવામાં આવશે એથી આજરી છેલ્લી વાત બેનના વચના મૃત્યુ દીધી કાલે સવારમાં તો વ્યાખ્યાન નથી બપોરે ચાલશે સમયસાર બપોરે સમયસાર ચાલશે હા 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 સગા સંબંધી તરફ તું ભલે દિનતાથી ટગર જોઈ જ રહે તો પણ શું કોઈ તને શરણભૂત થાય હા હા એ જોવે કે હવે આમાં નહીં બચે થયું એ ઊભા જોવે ને રોવે અને તે પણ એ મરીને ક્યાં ગયો એને માટે રોતા નથી એ મરીને કઈ ગતિમાં ગયો ઢોરમાં કે નરકમાં એને રોતા નથી એની સગવડતા પોતાની વર્તમાન જાય છે એના તરફથી સગવડતા મળતી જાય એને રોવે છે હા હા એમ પૂછ્યું છે કોઈએ કે આ મરીને ક્યાં ગયો એમ વિચાર કર્યો છે મરતા આ ત્રિયંચમાં ગયો કે એકંદરીમાં ગયો કે લીલોતરીમાં ગયો કે મરતા કોઈ એમ એને વિચાર કર્યો છે હા હા ફક્ત એ દુકાનને સાચવતો અને વિષયમાં અનુકૂળતા હતો એ સગવડતા ગઈ એને એવું હોય છે એ મરીને નર્કમાં ગયો મારે નાવા જવું ક્યાં છે હા 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 બોલાય જેઠાલાલભાઈ હા 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 એ મરીને નર્કમાં ગયો ત્રિયંચમાં ગયો કોઈ દી વિચાર કર્યો છે બાયડી મરી છોકરો મર્યો છોડી મરી વહુ મરી છોકરા
કે આ મરીને કી સ્થાને ગઈ હશિયારી, એનો વિચાર કર્યો છે? અમારી સગવડતા ગઈ એને રોવે છે. એ ભલે નરકમાં ગયો હોય, તિરંજમાં ઢોરમાં ગયો હોય. હા હા હા, આવી સ્થિતિ સંસારની છે. એમાં આ ભાવના જો આત્માની રાગથી ભિન્ન પાડીના સંસ્કાર ન કર્યા, હા હા હા, વિકારની વેદનાથી પ્રભુનું આનંદનું વેદન જુદું છે. એવા સંસ્કાર જો ન કર્યા, પ્રભુ ગતિ બગડી જશે. ત્યાં કોઈ સહારો અને સથવારો નથી. ત્યાં કોઈ હપાસ જગતમાં લાગુ પડતી કે ભાઈ આને બહુ હું કર્યું હતું, અમારું કર્યું હતું, અમારું કર્યું હતું, અમારું નાતમાં અગ્રેસર હતું, અમારો પ્રમુખ હતો, અમારો ફલાણો હતો. એ ત્યાં કોઈ હપાસ કામ આવ્યું નથી. હા હા હા, એ મહીને એકલો ટલોળતો છૂટીને વયો જશે. જેને દેહ અને રાગ અને આત્મા તદ્દન ભિન્ન છે, એવા સંસ્કાર જેને નાખ્યા નથી, અનુભવ તો ભલે ન હો પણ સંસ્કાર પણ નાખ્યા નથી. બહારની અનુકૂળતાની ચીજમાં રાજીપો કરીને રખડી મર્યો છે. એ અહીં કે છે હા, ટગર જોર તો પણ શું કોઈ તને શરણગત થશે? જો તે શાશ્વત સ્વયં રક્ષિત જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની આ કરવાનું છે. લાખ વાતની વાત છઠાળામાં આવે છે. જ્ઞાનચંદજી છઠાળામાં આવે છે. લાખ વાતની વાત નિશ્ચયો રાણો, છોડી જગત દ્વંદ ફંદ નિજ આત્મ ઓર જાઓ. એ વિના બધા થોથે થોથા રોઈને મરીને જવાના ઢોરમાં. હા હા, આજ માણસ હોય એટલે માણસને દારૂ તો ન ખાતા હોય, એટલી વચલી દશા એને આવવાની, ત્રિયંતની, ઢોરની, પશુની. અનંતે કાળે પાછું મનુષ્યપણું ક્યારે મળશે એમાંથી. અરે એને વિચાર કર્યા નથી. પરના વિચારને પરના કારણમાં રોકાઈને પોતાનું પોતે બગાડ્યું છે. એની એને ખબર નહીં કે હું મારું બગાડું છું. હા હા, જો તે શાશ્વત સ્વયં રક્ષિત, ભગવાન શાશ્વત અંદર છે, સ્વયં રક્ષિત છે. એને રાખે તો રહે એવું નથી. ચૈતન્ય ભગવાન સ્વયં રક્ષિત છે, સ્વયં પોતે પોતાથી રક્ષાયેલો છે. હા હા, સ્વયં રક્ષિત જ્ઞાનાનંદ સ્વરૂપ, અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ સ્વરૂપ એવા આત્માની પ્રતીતિ અનુભૂતિ કરી આત્મા આરાધન કરીએ છીએ. આ કરવાનું. બીજું બધું તો બહારનું ધમાલ ને ગમે તે હો. હા હા હા, શું કહ્યું? શાશ્વત સ્વયં રક્ષિત. ભગવાન અંદર તો સ્વયં રક્ષિત છે. કોઈ રાખે તો રે, ન રાખે તો ન રહે. તો નિત્યાનંદ પ્રભુ છે, સચ્ચિદાનંદ પ્રભુ દેહ દેવળમાં બિરાજમાન સ્વયં રક્ષિત છે. હા હા હા, એની સામું જો, એને જો અંદર કંઈક છે, અંદરમાં નિધાન ભર્યું છે. હા હા હા, એ નિધાન જોવાને નવરો થતો નથી. હા હા હા, બહારની હોંશને હરખ, બહારની હોંશ. સ્તવન છે, એક સ્તવન સ્વાધ્યાય, 4 સ્વાધ્યાય છે. સજાય માળા 4, એક એકમાં 200-300 સ્વાધ્યાય છે. એક એક સ્વાધ્યાયમાં 10-10, 15-15, 20 શ્લોક છે. એવા 400. હું તો દુકાન પર તો મેં મગાવ્યા હતા. 20 વર્ષની ઉંમરે 4 બધા વાંચેલા. એમાં એક આવ્યું હતું
હોશિયારા મત હોશ ન કીજે, હે જીવ તારી ચૈતન્ય જતા છોડીને પરની હોશમાં હોશ ન કરીશ પ્રભુ. હા હા હા, સજાય છે એક, 4 સજાયમાં 4 છે શ્વેતાંબરમાં છે. જે વખતે તેમાં બધું મગાવ દુકાન ઉપરથી દુઃખ મગાવતો હતો પુસ્તક, એક એકમાં 250-300 સજાય એવી 4 સજાયમાં છે. એમાં એક આ હતું. હા હા હા, પ્રભુ તો હોશ ક્યાં કરે છો? તારું સ્વરૂપ અંદર જ્ઞાનાનંદ ભર્યું છે, એના તરફની તને હોશ આવે નહીં, એના તરફનો તને પ્રયત્ન આવે નહીં, એના તરફનો તને હરખ આવે નહીં, અને એના વિના તને પુણ્ય પાપ અને એના ફળમાં હરખને હોશું. પ્રભુ મરી ગયો તું. હા 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 હા, છે સ્વયં રક્ષિત જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા, એની પ્રતીતિ. એ પ્રતીતિ કેમ થાય એ વાત તો આપણે આખો દી ચાલે છે. દેહ પણ હું નહીં, વાણી હું નહીં, મન હું નહીં, પાપના પરિણામ હું નહીં, પુણ્યના પરિણામ હું નહીં, એક સમયની પર્યાય ઉપર દ્રષ્ટિ નહીં. હા હા હા, એનું ત્રિકાળી સ્વસંવેદન સ્વરક્ષિત આત્મા તેની પ્રતીતિ કરી હોય, તે સ્વરૂપની પ્રતીતિ પર્યાય છે, પણ પ્રતીતિ કરવી કોની? ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપની. હા હા હા, આમાં 12માં હોળી હળગતી હોય, 12માં 25-50 પેદા લાખ થતા હોય, વર્ષોમાં એ લાખોની પેદાશ દિવસની હોય. એ મૂંઝાઈ ગયો, છોકરા પાક્યા હોય હારા થઈ, જાણે અમે ક્યાં ચડી ગયા જાણે. બાપુ એ બધું નાશમાન છે ભાઈ. આ સ્વયં રક્ષિત પ્રભુ જ્ઞાનાનંદ સ્વભાવ, તેની પ્રતીતિ, તેની અનુભૂતિ બે છે ને, તેની પ્રતીતિ તેની અનુભૂતિ કરી આત્મા આરાધના કરીએ છીએ. હા હા હા, આત્મ આરાધના, પુણ્ય આરાધના, રાગની આરાધના, વ્યવહારની આરાધના એ નહીં. આવે વ્યવહાર વચ્ચે આવે, પણ એ બધું એ છોડવા લાયક છે. હા હા હા, અંતરનો સ્વયં આનંદ સ્વભાવ. હા, અનુભૂતિ કરીએ, આત્મા આરાધના કરીએ છીએ, આત્મામાંથી શાંતિ પ્રગટ કરીએ છીએ. આ કરવાનું છે. લાખ વાતની વાત, પણ આ તો મને જેવું તમે જાઓ. હા હા, છઠ્ઠામાં આવે છે ને, લાખ વાતની વાત નહીં, અનંત વાતની વાત, કરોડ વાતની અને અનંત વાતની વાત. અનંતી વાતો હાલે ગમે, નિજ આત્મા ઓર જાઓ. પ્રભુ મારો આત્મા અંદર જ્ઞાનાનંદ સ્વભાવ છે, એના ઉપર દ્રષ્ટિ કરીને એનું સેવન કર, તો તારા જન્મ મરણના આંટા ફર મટશે. નહીતર જન્મ મરણના આંટા 84 અવતાર એવા ને એવા ઊભા છે ને એવા ને એવા ઊભા રહેશે. હા હા હા, નવરાશ ક્યાંથી પણ સાંભળવા મળે, ત્યાં પાછું ને પડ્યું રહી. હા હા, કે છે શાંતિ, આત્મામાંથી શાંતિ પ્રગટ કરીએ છીએ. આત્મામાં શાંત રસ પડ્યો છે, આત્મામાં અકશાય રસ પડ્યો છે. અકશાય રસ કહો, શાંત રસ કહો, ચારિત્ર ગુણ કહો, અંદર રમણતા રમવાનો ગુણ કહો, એવો ગુણ શાંત રસ એવો અનાદિ આનંદ પડ્યો છે. હા હા હા,
એ આત્મામાંથી શાંતિ પ્રગટ કરી, પણ એ શક્તિ રૂપે શાંતિ છે. હા, એ સ્વભાવમાં શાંતિ પડી છે, એને પર્યાયમાં વ્યક્ત પ્રગટ કરી. હા હા,